મેંગો રબડી કેક બનાવવું બહુ જ સહેલું છે. એકવાર આવી રીતે મેંગો રબડી કેક જરૂરથી ટ્રાય કરજો. સૌપ્રથમ આપણે 2 કેરી લેવાની છે, એને બરોબર વોશ કરી લેવાનું અને એક મિક્સર જારમાં એના જે પલ્પ આવે છે એને બધાને કંઈક આવી રીતે આપણે લઈ લેવાનું છે. હવે એમાં 1 વાટકી જેટલી ખાંડ એડ કરવાની અને 4 ચમચી જેટલું આપણે તાજી મલાઈ એડ કરવાની. તાજી જ લેવાની, 2 દિવસ જૂની નહીં લેવાની. હવે એમાં 3 થી 4 આપણે લીલી એલાયચીના દાણા એડ કરવાના અને બધાને સરસ રીતે ક્રશ કરીને એનું પલ્પ રેડી કરી દેવાનું. હવે એ પલ્પમાંથી અડધી વાટકી જેટલું પલ્પ આપણે કાઢી લેવાનું. એ આપણે મેંગો રબડી બનાવવા માટે રાખીશું. બીજા બધા પલ્પને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાનું અને એમાં 1 વાટકી જેટલી આપણે સોજી એડ કરવાની. સોજીને અને પલ્પને સરસ રીતે મિક્સ કરી દેવાનું. જ્યારે મિક્સ થઈ જાય ત્યારે બીજી અડધી વાટકી જેટલી સોજી એડ કરવાની. લગભગ આમાં 1/3 વાટકી જેટલી સોજી એડ કરવાની. હવે આને બરોબર મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું લગભગ અડધો કલાક માટે. હવે રબડીમાં આપણે મેંગો પલ્પને પણ નાખી દેવાનું અને એકદમ ચિલ્ડ કરવા માટે ફ્રીઝમાં મૂકી દેવાનું. એમાં થોડી એલાયચી પાવડર પણ આપણે જરૂરથી ભભરાવવાનું. રબડીની રેસીપી મારા ચેનલ પર છે. હવે જ્યારે આ સોજી ફૂલી જાય ત્યારે એને સરસ રીતે મિક્સ કરવાનું. હવે એમાં 1/4 કપ જેટલું બટર નાખવાનું અને થોડું આપણે 1/4 કપ જેટલું દૂધ નાખવાનું અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. જ્યારે મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું થોડું કરીને અડધી વાટકી જેટલું દૂધ નાખવાનું છે. અડધી વાટકીથી વધારે દૂધ નથી નાખવાનું. હવે એમાં આપણે બેકિંગ પાવડર નાખીશું. આપણે એમાં ખાલી બેકિંગ પાવડરનો જ ઉપયોગ કરવાનો છે, બીજું કોઈ બી જાતની પાવડરનો ઉપયોગ નથી કરવાનો, જેમ કે બેકિંગ સોડા કે ઈનોનું. એને 1 ચમચી જેટલું જ આપણે બેકિંગ પાવડર નાખવાનું છે. હવે જ્યારે થઈ જાય ત્યારે આપણે એક પેન લેવાનું. પેન ઉપર પહેલાં આપણે બટર પેપર મૂકી દેવાનું અને એ બટર પેપર ઉપર આપણે કેકનું બેટર નાખી દેવાનું. તવી આપણને પહેલાં ગરમ કરવા મૂકી દેવાની. જૂની તવી લેવાની જે આપણે રોટલી બનાવતા હોઈએ એ. જ્યારે સરસ ગરમ થઈ જાય પછી પેનને પણ એની ઉપર મૂકીને 40 મિનિટ સુધી આપણે કેક બેક થવા દેવાનું. જ્યારે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખીને આપણે કેક બેક થવા દેવાનું છે. જ્યારે કેક બેક થઈ જાય પછી એને સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે. હું તમને બતાવું કેટલું સરસ કેક બેક થયું છે. નીચે પરથી પણ એકદમ સરસ બેક થઈ ગયું છે અને ઉપરથી પણ. આ કેક ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. હવે કેકને પાછું પેનમાં મૂકીને ટૂથસ્ટિકથી આવી રીતે એના કાણા કરી દેવાના અને એની ઉપર રબડી નાખી દેવાની કંઈક આવી રીતે. હવે કેરીના નાના નાના કટકા, બદામ અને પિસ્તાના પણ તમે આની ઉપર કતરણ કરીને નાખી શકો છો. અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું ઠંડુ કરવા માટે. જ્યારે અડધો કલાક થઈ જાય પછી આપણે એને કંઈક આવી રીતે કટ કરીને સર્વ કરવાનું. જ્યારે તમે સર્વ કરો ત્યારે એની ઉપર ઠંડી ઠંડી રબડી જરૂરથી નાખજો. ખાવામાં બહુ જ ટેસ્ટી છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો.